બનાસકાંઠામાં પાણીને લઈને ખેડૂતોના દેખાવ, ખેડૂતો ઢોલ નગારા સાથે પહોંચ્યા પ્રાંત કચેરીએ। દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોની માંગ છે। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ છે। સિંચાઈના પાણી માટે દિયોદર પ્રાંત કચેરી ખાતે દેખાવો થયા। પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ લગાવ્યા નારા। દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તળાવ ભરો તો ટપ દઈને 2 દાડા તળાવ બંધ કરો, પરંતુ પાણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી। અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા। જેમ તળાવ સોમાવ ઢુકડો આવે તમે તળાવ ભરો તો ભૈલા, જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને તમે તળાવ પાસ થઈ ગયું। આ સુજલામ સુફલામમાં પાણી ફૂંકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે। એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની, એટલે પાણી માટે અમે આવ્યા હતા। એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે। ઊંઝા એપીએમસીમાં માલ લઈને આવતા ખેડૂતો પોલીસથી પરેશાન થયા। ખેડૂતો રાજસ્થાનથી જીરું, વરિયાળી, ઈસબગુલનો પાક લઈ ઊંઝા વેચાણ કરવા આવતા હોય છે, ત્યારે ખેડૂતોને આરટીઓ અને પોલીસ દ્વારા ચલણ આપવામાં આવે છે અથવા તો તેમની પાસેથી એન્ટ્રી ફી માંગવામાં આવે છે। તેથી ત્રસ્ત ખેડૂતોએ ઊંઝા એપીએમસી ખાતે રજૂઆત કરી। અમને રસ્તામાં રાત્રે ગાડી ભરીને આવો, ઈસબગુલ, વરિયાળી, જીરું બીજું ભરતા અહીંયા આવે, રાજસ્થાનથી આવીએ એટલે રસ્તામાં અમને રોકે છે ને ચાલન બનાવે। કારણ કે રાતી 8 થી 10 હજાર 12,000નું ચાલન બનાવ્યું રાતી ને એન્ટ્રીના માંગે 500 રૂપિયા એન્ટ્રીના માંગે એટલે ચાલન બનાવે। જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। બામણાસા ઘેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ઓઝત નદીના ચોમાસામાં તૂટેલા પાડાનું 8 મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા। ઓઝત નદીના પાડા ઉપર ઊભી પાડા બાંધો, વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ઓઝત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવેલી હતી, પરંતુ હજુ સુધી પાડા પણ રિપેર થયા નથી, જેથી ખેડૂતોમાં નારાજગી છે। ચોમાસું પણ ફરી નજીક આવે છે ત્યારે તૂટેલા પાડા રિપેર કરવામાં નહીં આવે તો ખેડૂતોની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન થશે। નદીના તૂટેલા પાડા વહેલી તકે રિપેર થાય તેવી ખેડૂતોની માંગ છે। અમદાવાદ, ભાવનગર અને ભરૂચમાં 8 વાગ્યા સુધી આગાહી કરવામાં આવી છે અને આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો થઈ શકે છે। ગુજરાતના 3 શહેરમાં 8 વાગ્યા સુધી વરસાદની સંભાવના છે। અચાનક વાતાવરણ બદલાય તેવી સંભાવના છે। જોકે આપણે થોડીવાર પહેલા જોયું કે ભાવનગરમાં તો બપોર બાદ વાતાવરણ પલટાયું અને ભાવનગર શહેર અને આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો હતો અને ગરમીથી લોકોને રાહત મળી ગઈ, પરંતુ અમદાવાદમાં પણ આજે 8 વાગ્યા સુધીમાં માવઠું થઈ શકે છે। 3 શહેરો છે ગુજરાતના જેમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં કમોસમી માવઠાની સંભાવના છે। અમદાવાદ અને ભાવનગરમાં તેમજ ભરૂચમાં પણ વરસાદની સંભાવના આજે વ્યક્ત કરવામાં આવેલી છે। રાત્રે 8 વાગ્યા સુધીમાં આ 3 શહેરમાં વરસાદ થઈ શકે છે। સુરતમાં ફરી એક શાળાની મનમાની સામે આવી। પાંડેસરા વિસ્તારથી ચોંકાવનારો મામલો સામે આવ્યો। આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીના શ્રમિક પરિવારને શાળાની ખુલ્લી ધમકી। બ્રોડવે ઇન્ટરનેશનલ શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ છતાં 70,000 એક્ટિવિટી ફીની માંગણી કરી। શાળાએ વાલીઓને સૂચના આપી કે ફી નહીં ભરો તો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લો। સમગ્ર મામલે વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી। ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર પૂર્ણિમાબેન હરીશ દાવલે પણ સમગ્ર બાબત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। हाल डीओ द्वारा तपास शुरू करवामां आवी छे। हमारा आरटी में नंबर लगा है तो आपने 1 साल के लिए एडमिशन क्यों लिया था, पूछा तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो 1 लाख यानी 70,000 रुपए आप एक्टिविटी का पे करिए, नहीं तो हमारे स्कूल का जो फीस है, जो हमारा फीस है 1,30,000 वो आप पे करिए, तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे। છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે એ હેતુથી જ્યારે બાળકોને પણ ભણવા માટેનો સારામાં સારી સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી આ પૈસાની માંગણી કરવામાં આવે એ કેટલી યોગ્ય છે? હું સુરત શહેરના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈનું પણ આ બાબતે ધ્યાન દોરીશ। સુરતમાં ઓલપાડમાં સગીરા સાથે અડપલા। યુવકે કેળાની લાલચ આપીને અને અડપલા કર્યા। સગીરા ગભરાઈ જતા પરિવારને જાણકારી આપી। સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપી માટે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ઓલપાડ પોલીસે પકડી પાડેલ છે। આરોપીનું નામ ભીમ દીનદયાલ, ઉંમર વર્ષ 30, મજૂરી કામ કરે છે અને ઓલપાડ પોલીસ વિસ્તારમાં રહે છે।
આણંદ અને વિદ્યાનગરમાં એટીએમમાં પટ્ટીની ગોઠવણ કરી છેતરપિંડી આચરતા 2 આરોપીને વિદ્યાનગર પોલીસે પકડી પાડ્યા છે. આ ગુનામાં એક યુવતી સહિત અન્ય એક આરોપી પણ ફરાર છે. આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી. એટીએમમાં નાણાં ઉપાડવા જતા ગ્રાહકોના ખાતામાંથી નાણાં ડેબિટ થઈ જતા, પરંતુ રૂપિયા એટીએમ મશીનમાંથી નીકળતા ન હતા, કારણ કે આરોપીઓ પૈસા નીકાળવાની જગ્યાએ ટેપ મારી રાખતા. ગ્રાહકના ગયા બાદ ટેપ ખોલી પૈસા ઉપાડી લેતા. ખાતામાંથી રકમ કપાતા અને એટીએમમાંથી નાણાં ન મળતા ગ્રાહકોએ બેંકમાં ફરિયાદ કરી, જે બાદ બેંકના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત 51,000ની રોકડ કબજે કરી છે અને કાયદેસરની કાર્યવાહી આરંભી છે. નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિથડ્રો કરવા જાય એના પહેલા તે એટીએમમાંથી જે જગ્યાએથી પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા. એટલે કસ્ટમર જ્યારે પૈસા વિથડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા, અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે. ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિથડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા. ભરૂચના અંકલેશ્વરના ગોયા બજારમાં સરકારી શાળામાં મોટી દુર્ઘટના ટળી ગઈ. મુખ્ય શાળા નંબર 1માં મધ્યાહન ભોજન બનાવતા સમયે ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી. શાળામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ. સલામતીના ભાગરૂપે 190 વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડાયા. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો. ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી. શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી. ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે. બહુચરાજી ખાતે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ચૈત્રી મહિનાનો મેળાનું આ વર્ષે 10 થી 12 એપ્રિલ દરમિયાન આયોજન કરાયું છે. ત્રિદિવસીય મેળામાં ભક્તો પગપાળા સંઘો લઈને આવી રહ્યા છે. આવતીકાલે પૂનમ હોવાથી 10 લાખથી વધુ ભક્તો ઉમટી પડવાની ધારણા છે, જે આ મેળાને વધુ ભવ્ય બનાવશે. ગરમીથી રાહત આપવા વહીવટીતંત્ર દ્વારા મંદિરની આસપાસ ફુવારાની વ્યવસ્થા પણ કરાઈ છે. યાત્રા માર્ગ પર ઠેર ઠેર વિવિધ કેમ્પો પણ સ્થાપિત કરાયેલા છે. અમારે બહુચરાજી એટલે માતાજીના ત્યાં અમારા છોકરાઓના વાળ અહીંયા જ ઉતારવાના હોય છે. એનું બહુ મહત્વ છે. અમારે બીજે ક્યાંય વાળ નથી ઉતરવાતા. 15-20 નીકળે ત્યાં, પછી ધારો કે કડી આવ્યું, કડીથી અમે લોકો 25 જણા થયા, 25 થી પછી અમે 30 જણા થયા, 30 થી અમે 300 જણાનું ટોળું થઈ ગયું. 300 માંથી 400 થયા, 400 માંથી અત્યારે 500 થઈ ગયા. અમારો વર્ગો અહીંયા માતાજીના મંદિરે પહોંચી ગયા. કાલે પૂનમના દિવસે અમારે ધજા ચડાવવાની છે. મારી 15 થી 30 ગણી ધજા છે. મારી બહુચરમાની ધજા છે. पुणे से आए हैं, बहूचरा माता के दर्शन करने को हमारी पूरी फैमिली आई है.